टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો મહત્વના સમાચાર પર નજર કરી। અમદાવાદ અને મુંબઈમાં ઈડીનું મોટું ઓપરેશન, જ્યાં ઈડીની રેડમાં 13.5 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે। અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ અને મુંબઈ ખાતે ઈડી દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અમદાવાદ અને મુંબઈ ખાતે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ઈડીની ટીમ અત્યારે સતત તપાસ કરી રહી છે। ઈડીની રેડની અંદર 13.5 કરોડની રોકડ જપ્ત થઈ ચૂકી છે। અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળો પર આ દરોડાની કામગીરી હાલ ચાલી રહી છે। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ફૂટેજ જે સામે આવી રહી છે કે જ્યાં 13.5 કરોડની રોકડ હાલ જપ્ત કરવામાં આવી છે। ઈડી દ્વારા રેડની કામગીરી કરવામાં આવી અને તે દરમિયાન આ રોકડ જપ્ત થઈ ચૂકી છે। મુંબઈમાં ઈડીનું આ મોટું ઓપરેશન છે અને મુંબઈ સહિત અમદાવાદમાં દરોડા પાડવામાં આવ્યા છે। ઈડીની રેડની અંદર 13.5 કરોડની રોકડ જપ્ત કરાઈ છે। અમદાવાદ અને મુંબઈના અલગ અલગ 7 જેટલા સ્થળો પર આ દરોડા પાડવામાં આવ્યા છે। તો મુંબઈ અને અમદાવાદ સહિતના 7 સ્થળો છે જ્યાં આગળ અત્યારે દરોડાની કામગીરી ચાલી રહી છે। ઈડી અત્યારે તપાસ કરી રહી છે અને સાથે રોકડ રકમ પણ ઝડપી લેવામાં આવી છે। 13 કરોડથી વધુની આ રોકડ રકમ છે તે હાલ ઈડીએ અત્યારે જપ્ત કરી છે। તેની તપાસ ચાલી રહી છે કે આ રૂપિયા આવ્યા ક્યાંથી અને તેની પણ તપાસ અત્યારે ઈડીની ટીમ કરી રહી છે। પરંતુ હાલ મહત્વનું એ છે કે જ્યાં ઈડીની ટીમ દ્વારા મુંબઈ અને અમદાવાદમાં અત્યારે દરોડાની કામગીરી કરવામાં આવી અને દરોડાની કામગીરીની અંદર આ રોકડ રકમ છે તે કેશ મળી આવી છે। અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળો પર ઈડી દ્વારા દરોડાની કામગીરી હાલ કરાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા। જય, અમદાવાદ અને મુંબઈમાં અત્યારે મોટી કાર્યવાહી ઈડી કરી રહી છે, 7 સ્થળો પર દરોડા પાડ્યા, શું વધુ વિગતો? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો અમદાવાદ તેમજ મુંબઈ શહેરની અંદર બંને શહેરોના વિવિધ 7 જેટલા સ્થળો પર ઈડીના દરોડા પાડવામાં આવે છે। કહી શકાય કે નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક જે માલેગાંવના કેસની અંદર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। બંને શહેરોના જે 7 સ્થળો પર દરોડા પાડી કુલ રૂપિયા કહી શકાય કે 13.5 કરોડની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અત્યારે કહી શકાય કે બંને શહેરોના જે 7 સ્થળો હતા તે 7 સ્થળો પર ઈડી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી 13.5 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। જી જય, આ જે રીતે અત્યારે કામગીરી કરવામાં આવી છે ઈડી દ્વારા, હજી કેવા એવા જે બેનામી સંપત્તિ છે તે મળી શકે છે અને મુખ્યત્વે આ ઇનપુટ્સ તેલ મેં કેવી રીતના મળ્યા હતા, કઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હતી, શું વધુ અપડેટ છે આમાં? કે નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક માલેગાંવના જે કેસ હતો, કેસ અંતર્ગત ઈડી દ્વારા અમદાવાદ તેમજ મુંબઈ શહેર બંને શહેરોના વિવિધ 7 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા પાડવા બાદ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન વિવિધ જે 7 સ્થળો હતા તે 7 સ્થળો પરથી 13.5 કરોડની રોકડ રકમ હતી તે જપ્ત કરવામાં આવી છે। તેમજ કેટલાક પુરાવા પણ જે દસ્તાવેજી પુરાવા હતા તે પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ કહી શકાય કે જે આરોપીઓ છે તેમની પૂછપરછમાં વધુ પણ જે નાણાકીય વ્યવહારો છે તે સામે પણ આવી શકે છે। જી જી, આભાર છે માહિતી બદલ।